ઉપર હજી ઉપર હાથ હજી ઉપર તમારી હાઈટ પ્રમાણે અહીંયા હા અને અહીંથી વળો ના ઊંચું જુઓ અને વળો આ ભાગને વાળવાની કોશિશ કરો થોડું નીચું લાવશો હા હવે હા હવે નીચે દબાવો આવું કરાય એમ ને કરાય કરવું જ પડશે હલવું પડશે શરીરને એટલે અમારી જે મૂવમેન્ટ છે ને ઊંચી આ બધું આર્યું ઉતરે જ આ જો આ કટ બોલે છે કટ બોલ્યું હા ખોલો જામ નીચે હા એનો વાંધો નહીં એવું થાય તો અરે બોલવું જ પડશે ને લોક થઈને બેઠા તો બોલવું તો પડશે ને બરાબર કરું છું પરફેક્ટ જાય છે મને કેટ એન્ડ કેમલ વાળી પર્સનલી નહીં ગમતી હું આ બે અલગ કરી નાખું છું કેટ ને કેમલ ને આ બરાબર છે પછી થાય જો આખું આવું બને અહીંયા કવ બને સાચું છે કે નહીં એના માટે આ રીતના કવ બને હવે જાઓ નીચે જાઓ નીચે સેલ ઊંચું જુઓ એટલે આખો ભાગ અહીંયા ખેંચાય અને હવે જો આ કવ ફ્લેટ થઈ ગયો અને આ ભાગ હજી ઉપસેલો છે કારણ કે આ ભાગ અફેક્ટેડ છે હજી અંદર દબાતો જ નથી એટલે આ ફેસેટ હજી મૂવ નથી કરતો બીજા બધા આજુબાજુના ફેસેટ હલી ગયા જાઓ નીચે ડન રિલેક્સ થઈ જાઓ અઠવાડિયું ખાલી આ બે વસ્તુ કરું